હેલો મારા વાલા ડોક્ટર્સ અને એન્જિનિયર્સ, બધા મજામાં છો ને? એક નવું નામ ઉમેરી દીધું જોયું, મેથેમેટિકલ ટૂલ્સ ફોર ફિઝિક્સ. પેલા નામથી થોડી ગભરામણ થતી હતી બધાને, એટલા માટે આપણે થોડુંક નવું નામ ઉમેરી દીધું, મેથેમેટિકલ ટૂલ્સ ફોર ફિઝિક્સ. સમજાય એવું છે આપણને? અત્યાર સુધીની જે કઈ વાતો કરી છે, મેં કીધું છે એ પ્રમાણે મિનિમમ 3 વાર લખવાનું છે, તો જ તમને યાદ રહેશે. આવું 3 દિવસ સુધી કીધું છે, પણ કદાચ વધારે લખશો તો નુકસાન નહીં જાય, જવાબદારી મારી. જો તકલીફ પડે કઈ પણ પ્રકારની તો દિવ્ય સર રિસ્પોન્સિબલ. હા, આવડી જાય તો તમારું, આ શીખવાથી નુકસાન જાય તો મારું. મંજૂર છે? આવું બિઝનેસ કોઈ નહીં કરે કે ફાયદો તમારો નુકસાન મારો. હવે આજે કંઈક નવી વાત કરવા જઈ રહ્યા છીએ મારા વાલા ભૂલકાઓ. આજે છે ને આપણે તમે જે જાણેલી વસ્તુ છે ને એને સમજાવવા જઈ રહ્યો છું. ખાસ કરીને મારા વાલા જે બોયસ છે એમની વાત છે. ક્રિકેટની મેચ જોવામાં ઘણા બધાને બહુ રસ, બહુ જ મજા આવે એકદમ. અને તમને એવી પણ ખબર છે કે ક્રિકેટ આમ માર્ચમાં, એપ્રિલમાં જ્યારે તમારી એક્ઝામ હોય ને ત્યારે જ આવે. આખી મેચ તો જોવા ના મળે આપણને, ઘરમાં બધા હે ને. તો તે વખતે આપણે છેલ્લી ઓવર જોતા હોઈએ ત્યારે વચ્ચે ક્યાંક ને ક્યાંક વાય અક્ષ પર અને એક્સ અક્ષ પર તો શું આવે, પેલો એક આલેખ આમ શરૂ થાય, આમ અહીંયા વચ્ચે ડોટ ડોટ આવે. જોયું છે? આટલો આલેખ જોઈને તમને કંઈક ખબર પડી જાય કે આમાં આવું જ કંઈક કહેવા માંગે છે. આ જે કહેવા માંગે છે એ તમે આખી મેચ નથી જોઈ છતાં એની તમને બધી જ ખબર પડી ગઈ. હા, એવું ખબર ના પડે કેટલા દડા કેટલી મિનિટમાં શું થયું એવું બધું નહીં, પણ ઓવરઓલ હાઇલાઇટ તમારા માઇન્ડમાં રેડી થઈ ગઈ કે 5મી ઓવરમાં આટલા રન ગયા હશે, બીજી ઓવરમાં આટલા રન ગયા હશે, 28મી ઓવરમાં 3 વિકેટ પડી ગઈ. આ બધું શેની મદદથી ખબર પડી ગઈ? પેલા આલેખની. તો આજે આપણે એ મેથેમેટિકલ ટૂલ એવા આલેખને ફિઝિક્સમાં કેવી રીતે ઉપયોગ કરીએ છીએ એની સમજૂતી આપવાની છે. હું એક નાના સરખા બહુ જ બેસ્ટ ઉદાહરણથી શરૂઆત કરું છું. અત્યારની સિઝન પ્રમાણે તમે 2 આલેખ દોરવાના મેં તમને કીધા છે. એક આજના દિવસ માટેનો અને બીજો બીજા દિવસ માટે. પહેલા પ્રયોગમાં મેં તમને એવું કીધું કે તમારે એક્ઝેક્ટ 10 વાગે થર્મોમીટર ચાલુ કરવાનું છે, એનું રીડિંગ લઈને 10 વાગે જે ટેમ્પરેચર નોંધાય એ જોવાનું. 10 થી 11, 12, એના પછી 1, 2, 3, 4 વાગ્યા સુધીનો આલેખ તમને દોરવાનો કીધો છે. આલેખ દોરવાનો કીધો છે, હું કશું નહીં બોલું તો પણ તમને બધી જ ખબર પડી જશે. ખ્યાલ આવી ગયો? બીજો એક આલેખ એવો કીધો છે, આ બહારનું તાપમાન માપવાનું હતું, કલાકે જે થર્મોમીટરથી માપી આવવાનું હતું. બીજો એક આલેખ એવો તમને કહું છું કે જેની અંદર તમારે તમારા જ ઘરની અંદર જો એર કન્ડિશન એસી હોય તો, ના હોય તો બહુ ચિંતા નહીં કરવાની. આપણે પ્રયોગ કરી રહ્યા છે એટલે કોઈક આપણા રિલેટિવની ઘરે હોય તો જઈ આવે, વાંધો નહીં. એમાં 1 જ કલાક માટેનો પ્રયોગ કરવો છે. એસી નું ટેમ્પરેચર આપણે 20 પર કરી દીધું, એસી ચાલુ કર્યું, દર 10 મિનિટે અવલોકન નોંધવાનું. જેવું ઓન કર્યું એના પછીની 10, એના પછીની 10, એના પછીની 10 નોંધતા જાઓ. શું કહેવા માંગે છે? તાપમાન. તો તમે કહેશો સર હવે આમાં અમારે કશું કહેવાનું જ ના હોય, તમે જાતે સમજી શકો એમ છો, અમને શા માટે પૂછો છો? બસ એટલા માટે જ પૂછું છું કે તમને ખબર છે. પહેલાની અંદર સમય વધ્યો તો તાપમાન પણ વધ્યું, બીજાની અંદર સમય વધ્યો પણ તાપમાન ઘટ્યું. બસ આ જે સમજૂતી છે એ શેની મદદથી સમજાવવાની વાત કરીએ આપણે તો કે મેથેમેટિકલ ટૂલ એવા ફિઝિક્સના ભાગની સાથે જોડવાની કોશિશ કરી અને જેને આપણે નામ આપીએ છીએ આલેખ. ઇંગ્લિશમાં એને ગ્રાફ
કહીએ છીએ ગ્રાફ્સ બહુ બધા વધારે હોય એક પછી એક આપણે ડ્રો કરવાની કોશિશ કરીશું અને બહુ સરસ રીતે સમજાવવાની કોશિશ કરીશું હું અહીંયા એક આલેખ દોરી રહ્યો છું આલેખ જોઈને તમારે મને કહેવાનું કે શું હોઈ શકે નક્કી છે ઉગમ બિંદુ નોર્મલી આને આપણે x અક્ષ અને આને આપણે y અક્ષ કહેતા હોઈએ છીએ હવે જો કોઈ આલેખ આવો હોય તો તમે શું જજ કરી શકો છો તમારું માઇન્ડ શું કહે છે બસ આટલો જવાબ મને આપો વિચાર લીધો આવો વિચાર આવવો જોઈએ કે x વધવાની સાથે y પણ વધે છે ફરીથી એકવાર x ના વધારાની સાથે y પણ વધે છે જોઈ લો અહીંયા હતું અહીંયા તો અહીંયા હું આવું લખી શકું કે x ના વધારાની સાથે અથવા x વધતા ઓકે આપણે અહીંયા લખીએ પહેલો આલેખ દોર્યો x વધતા y વધે છે ધેટ્સ ઇટ હવે એવું જરૂરી છે કે આવો એક જ ભાગ હોય આલેખમાં એવું ના હોય વાલાઓ આલેખ અહીંથી સ્ટાર્ટ થાય આલેખ અહીંથી પણ સ્ટાર્ટ થાય એવું ના હોય કે આને સમાંતર હોય આલેખ આવો પણ હોય આલેખ અહીંથી આમ પણ જાય ડિપેન્ડ્સ પણ જે આવો ભાગ બતાવે એમાં એક વસ્તુ નક્કી કે x વધે તો y પણ વધે છે isn't it ના બીજા આલેખની વાત કરીએ કદાચ મારે કશું બોલવું જ નહીં પડે સીધો તમારા તરફથી જ સરસ મજાનો જવાબ મને મળી જશે ઉગમ બિંદુ x અક્ષ અને y અક્ષ રાઈટ આલેખ આવો કઈક છે બોલો શું કે છે બોલો ને x વધે છે તો y ઘટે છે કોઈને ઊંધું બોલવું હોય તો પણ બોલાય હો y વધે છે તો x ઘટે છે રાઈટ તો અહીંયા આવું જે લખ્યું છે એવું અહીંયા લખવું હોય તો શું થાય તો કે x વધતા y ઘટે છે ઊંધું y વધતા x ઘટે છે બંને સાચા છે એકદમ કરેક્ટ ત્રીજા આલેખની ચર્ચા ચાય પે ચર્ચા એવું ને તો જવાબ તમે જ આપશો બિલકુલ સાચી સારી રીતે ઉગમ બિંદુ xy રાઈટ આવું છે તો શું કરશો કહેશો મને આવું છે તો શું થાય કે આવું હોય તો જલ્દી બોલજો બોલોલા જલ્દી શું થાય તો x વધે છે પણ y વધતો નથી x વધતા y અચળ છે રાઈટ હજુ પણ કંઈક સમજાવવાની કોશિશ કરીએ પછી દરેકના એક્ઝામ્પલ આપણે આપવા પડશે ફોર્થ ગ્રાફ ડ્રો કરવાની કોશિશ કરીએ વાલા બચ્ચા ફોર્થ રાઈટ તો હવે આના માટે શું થશે તો બચ્ચા પાર્ટી હવે આના માટે થઈ શકશે અહીંયાથી આવું તો શું થાય કહેશો મને કોઈ તો આના માટે જલ્દી બોલજો y વધતા x અચળ છે y વધે છે પણ આ બાજુ x અચળ છે રાઈટ પાંચમા નંબરનો આલેખ ડ્રો કરી શકાય આ કોમન છે બધા સામાન્ય રીતે
x વધતા y વધે છે, પણ રેખીય રીતે નહીં. આ બધું રેખીય રીતે છે, પણ આ રેખીય રીતે નથી. ચાલો હવે દરેકનું એક એક એક્ઝામ્પલ આપવા માંડો ફટાફટ, તો એને ફિઝિક્સમાં ઉપયોગમાં લીધું કહેવાય. હમણાં જ જે મેં તમને એક્ઝામ્પલ સમજાયા ને, એમાંના એક્ઝામ્પલ અહીંયા સેટ થઈ જાય એવા છે. બિલકુલ કઈ રીતે? આ આલેખની અંદર અહીંયા જો હું તાપમાન લઉં ને અહીંયા સમય લઉં, તો પહેલું એક્ઝામ્પલ યાદ કરો. જેમ જેમ સમય વધતો ગયો, 10 પછી 11 પછી 12 પછી 1 પછી 2, તો સમય વધ્યો તો તાપમાન પણ વધ્યું. હેને? તો આના ઉપરથી સમજાવી શકાય એ વસ્તુ. રાઈટ? નાઉ બીજું એક્ઝામ્પલ એસી વાળું આપણે આપ્યું. એસી વાળું એક્ઝામ્પલ આપ્યું, હે ને? એસી વાળા એક્ઝામ્પલમાં શું કીધું હતું? કે સમય વધે છે તો તાપમાન ઘટે છે. થઈ ગયું? આનું એક્ઝામ્પલ શું આપશો? કહેશો મને કોઈ? તમે તમારા સ્થાન પર બેસી રહ્યા છો અને ઘડિયાળ ચાલુ છે, તો એની અંદર સમય અહીંયા લઉં અને સ્થાનને અહીંયા લઉં તો તમારું સ્થાન બદલાતું નથી, છતાં ઘડિયાળની અંદર 0 મિનિટ, 10 મિનિટ, 20 મિનિટ, 30 મિનિટ, 40 મિનિટ તમે ત્યાંના ત્યાં જ છો. રાઈટ? તો આ વસ્તુ આલેખથી સમજાવી શકાય. આની વાત કરો, કોઈક ઘટના બહુ જ તીવ્રતાથી આમ બદલાઈ જતી હોય. 1 સેકન્ડની અંદર પ્રકાશની ઝડપ, 1 સેકન્ડમાં પ્રકાશની ઝડપ 3 × 10⁸. અહીંયા સમય અને અહીંયા અંતર 3 × 10 અરે અઢળક. હવે અહીંયા સમય છે અને અહીંયા અંતર છે. જવાબ દો, કેટલું અંતર? 3 × 10⁸. ખબર ના પડે. હા, પેલું આપણે ઘરેથી લઈને નીકળીએ ને વ્હીકલ, એનો આલેખ છે. શરૂઆતમાં સ્પીડ ધીમે 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 વધતી જાય, જ્યાં સુધી બ્રેક ના લગાડીએ ત્યાં સુધી. તો આ બધું આવા આલેખથી સરળતાથી સમજાવી શકાતું હોય છે. એટલા માટે આ આલેખ ગણિતના છે, પણ ઉપયોગ શેમાં આવે છે? આપણને ફિઝિક્સમાં. ઇઝન્ટ ઇટ? સમજાય વાત? હવે આ આલેખની સાથે આ બેઝિક છે. આટલા જ આલેખ છે એવું નથી, બધા બહુ છે. સમજાવું છું આકાર પ્રમાણે, પણ આ બેઝિક ફંડામેન્ટલ તમને સમજાય. આલેખની સાથે સંકળાયેલી બે ચર્ચા હાલમાં હવે હું કરવા જઈ રહ્યો છું. બંને તમને સમજાશે, પણ આટલું લખી લે. કમ્પલસરી છે, કમ્પલસરી. આમાં કોઈ ઓપ્શન આવતું નથી. બરાબર? ફાઇન. હવે જે સમજાવવા જઈ રહ્યા છે ટોપિકનું નામ છે આલેખનો ઢાળ. સમજીએ. રાઈટ? આલેખનો ઢાળ શું છે એને સમજવાની કોશિશ કરી. તેના માટે મારે આલેખ તો ડ્રો કરવો જ પડશે. આલેખ ડ્રો કર્યો. હવે હું અહીંયા એક લાઈન ડ્રો કરું છું. નોટ નેસેસરી કે અહીંયાથી પસાર થઈ જાય, અહીંયાથી જોઈએ. રેન્ડમલી હું આવી એક લાઈન ડ્રો કરું છું. હવે આનો મને ઢાળ શોધવો છે. ઢાળ શોધવા માટે સૌથી પહેલા આપણે એવું વિચારીએ કે આની પરના હું કોઈ પણ બે બિંદુ સિલેક્ટ કરું છું. શું બોલ્યો? કોઈ પણ બે બિંદુ, તમારે જે ઠીક લાગે તે. આ બિંદુને નામ આપીએ A અને આને નામ આપું C. હવે મારે શું કરવાનું તે જો. એમાંથી એક લંબ ડ્રો કરવાનો x પર. લંબ એટલે સ્કેલથી લાઈન જ દોરવાની. એવું C માંથી લંબ ડ્રો કરવાનો x પર. આને નામ આપીશ x1, આને નામ આપીશ x2. જેવું બે લાઈન લંબ x પર ડ્રો કરી, એવા જ બે લંબ મારે y પર ડ્રો કરવાના રહેશે. રાઈટ? આને હું નામ આપીશ y2 અને આને નામ આપીશ y1.
હવે મને આનો ઢાળ શોધવા માટે આટલો ભાગ લેવો પડે. આને ઢાળ કહેવાય. આ ખૂણાને હું થીટા કહી દઉં. આ બિંદુને નામ આપી દઉં બી. અહીંયા તમારો ઢાળનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો. નવું કશું છે જ નહીં. આની અંદર ઢાળનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો. જો તો અહીંયા લખી શકીશ કે આલેખનો ઢાળ બરાબર નોર્મલી લખાય છે tan થીટા. હવે આ tan થીટા બરાબર એક્ચ્યુઅલી ટેન્જન્ટ સ્પર્શક અને એના ઉપરથી tan થીટા લખાય છે. tan થીટા બરાબર આપણા આના પહેલા લેક્ચરમાં મેથેમેટિકલ ટૂલ્સના પહેલા લેક્ચરમાં તમને કીધું હતું સામેની બાજુ એનો મતલબ કે AB ના છેદમાં પાસેની બાજુ એનો મતલબ કે BC. તો tan થીટા થઈ ગયું. હવે મારે આ AB ની લંબાઈ જોઈતી હોય તો અહીંથી મળે તો લખવું પડે મારે y2 y ડિવાઇડેડ બાય મારે CB ની લંબાઈ જોઈતી હોય તો શું કરવું પડે તો કે x2 x1. હજુ આને વધારે લખીએ તો નોર્મલી તફાવતને લખાય ડેલ્ટા y અંશ માટે અને અહીંયા લખાય ડેલ્ટા x. આ તમને આખા ફિઝિક્સમાં 100 200 500 વખત ઉપયોગમાં આવશે. ફરીથી 100 200 500 વખત ઉપયોગમાં આવશે. જેણે પણ ગ્રીપ મેળવી લીધી એના માટે ઈઝી થઈ જશે. પ્રીવિયસ સરના સ્ટુડન્ટ્સ આવી બધી ગ્રીપ એમ જ શીખવાડ જ કરે છે. આવડી જ જાય. કોઈ માથાકૂટ જ ના થાય. સમજ પડી ગઈ કે ના પડી? આની અંદર નથી પડી, પોઝ કરો, પાછા જાઓ, પાછા જુઓ. મજા પડી જાય. રાઈટ? હવે અહીંયાથી હું તમને આ ઢાળનું મૂલ્ય ધન ઋણ શૂન્ય કેવું હોય એ આની મદદથી સમજાવવાની કોશિશ કરીશ. એટલે એ પણ પાછો અંદાજ આવી જશે. જો theta is equal to 0 તો tan theta is equal to 0 માટે ઢાળ બરાબર 0. હવે આવો આલેખ કયો હોય કે જેનો ઢાળ શૂન્ય થાય? તો આપણે આને થોડું પરફેક્શન વાળું લખીએ. હાલમાં લખ્યું છે, હજુ પરફેક્શન વાળું લખીએ. આની જેમ જ કંઈક આવી રીતે y x અને y. કોઈ લાઈન આવી રીતે ડ્રો કરી દો. તો હવે આ લાઈન આવી થઈ ગઈ. તો ખૂણો કેટલો થઈ ગયો? 0. તો અહીંયા લખી શકો છો કે જો theta is equal to 0 degree તો tan theta is equal to 0 તો ઢાળ બરાબર 0. સમજાઈ વાત? બીજી વાત કરીએ. આ તો લખ્યું જ છે. એની એ જ વાત હું ફરીથી કરી રહ્યો છું. રાઈટ? આની છે. અહીંયા થીટા છે. તો અહીંયા લખી શકું થીટા લેસ ધેન 90 ડિગ્રી તો tan theta greater than 0 તો ઢાળ ધન પડે. કોઈ તકલીફ હોય તો પૂછતા રહેજો ભાઈ. એના પછી આવું કંઈક છે. આનો ઢાળ ઋણ થાય. કેમ ઋણ થાય એ પણ તમને સમજાવું. આ કાઢી નાખીએ. આનો ઢાળ ઋણ થવાનું કારણ આની જેમ સમજાવવાની કોશિશ કરો. જોઈ બે બિંદુ સિલેક્ટ કરું છું. લંબ દોર્યો x પર, એવો જ લંબ દોર્યો y પર. રાઈટ? હવે આ પહેલું x પરનું છે તો મારે એને x1 કેવું પડશે. આ પહેલું y પરનું હોય તો મારે એને y1 કેવું પડશે.
x1 તો y1 જો x1 y1 x2 y2 છે એવું તો મારે અહીંયા x1 y1 થઈ ગયું તો હું આને x2 કહું વાલાઓ તો મારે આને y2 કહેવું પડે isn't it ને સાચી વાત છે ને તો હવે મારે આનો ઢાળ શોધવો છે રાઈટ તો હવે હું નામ આપી દઈશ a b અને c હવે ખૂણો અહીંયા બન્યો છે ખૂણો આમ છે પણ વાસ્તવમાં ખૂણો અહીંયાથી મપાયા આવી રીતે તો આ ખૂણો મોટો થઈ ગયો રાઈટ આ ખૂણો મોટો થઈ ગયો એકદમ તો હવે આ ખૂણો વધી ગયો મૂલ્યની દ્રષ્ટિએ આ ખૂણો વધી ગયો મૂલ્યની દ્રષ્ટિએ જે 90 કરતા મોટો છે તો અહીંયા હું લખી શકીશ સૌથી પહેલા કે ઢાળ બરાબર tan થીટા બરાબર AB ના છેદમાં BC બરાબર હવે મારે AB જોઈએ છે ને વાલાઓ તો AB બરાબર હું લખીશ y1 y2 ડિવાઇડેડ બાય અહીંયા લખીશ x2 x1 પણ આવું ચાલે નહીં કેમ તો કે મારે અહીંયા લખવું પડે y2 y1 પણ જોઈ શકો છો y2 નાના છે અને y1 મોટા છે તો મારી પાસે આ બાદબાકી ઋણ આવશે એનો મતલબ કે અહીંયા મારે લખવું પડે -y2 y1 ના છેદમાં x2 બરાબર છે બરાબર ઋણ ઢાળ ઢાળ કેવો થઈ ગયો ઋણ થઈ ગયો તો કન્ડિશન લખી શકીશ કે θ is greater than 90 તો tan theta is less than 0 તો ઢાળ ઋણ મળે ખ્યાલ આવ્યો છેલ્લી વાત તમારી જાતે મને જવાબ આપવાનો થાય આવું છે એની જગ્યાએ આવું હોત તો શું સમજાય છે સમજો આવું ડ્રો કરી રહ્યો છું આલેખમાં ઉગમ બિંદુ x અને y આવું કંઈક છે મારી પાસે તો એનો આલેખ શું મળે મને પૂછો આપણે ક્રમ આપી દઈએ નંબર 1 નંબર 2 નંબર 3 નંબર 4 અને નંબર 5 રાઈટ આનો ઢાળ શું થાય બચ્ચા પાર્ટી કોને લા જરા θ is equal to 90 થયું θ is equal to 90 tan 90 બોલો બોલો tan 90 તો ઢાળ બરાબર tan 90 અને tan 90 નો જવાબ ઇન્ફાઇનાઇટ અનંત એનો મતલબ કે આનો ઢાળ શોધવો શક્ય નથી પડી દે ખબર તો આ પ્રમાણે ઢાળનું વર્ણન થઈ શકે છે બહુ બધું કામ લાગવાનું છે મેં તમને કીધું એ પ્રમાણે ફિઝિક્સની અંદર આ કન્સેપ્ટ ગમે તેમ કરીને તમને સમજવો જ રહ્યો આવશે 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 જ્યારે જ્યારે આવશે ત્યારે તમારે નક્કી જ કે આટલો ટોપિક જોઈ લેવો ધન્ય થઈ જવાશે લોકો ફાંફા મારતા હશે ત્યારે તમે દોડતા હશો કેમ તો કે આ બધું ફિઝિક્સ નોર્મલી કોઈ શીખવાડતું નથી તમારા દિવ્ય સર તમારી સાથે છે એટલે તમારે આ બધી ચિંતા નહીં કરવાની અમારા અનુભવનો તમને લાભ મળતો રહેશે બસ સપોર્ટ આપવાનો છે કીધું છે કે આ 3 વાર લખવાનું છે લખવું જ પડે ચાલે જ નહીં સારી કીધું છે લખી નાખો મોડે કરવા માટે લખવાનું લખવા માટે મોડે કરવા માટે તો કામ થાય ઓકે કોઈક આલેખ અલગ રીતે ડ્રો કરેલો હોય જેમ કે હું ડ્રો કરું છું આવો છે આલેખ આગળ ડ્રો કર્યો તો
હવે કોઈને એવું કીધું છે કે આનો તમારે ઢાળ શોધવાનો છે, તો શું કરીશું? વિચાર કરશો શું કરવાનું, વિચારીએ છીએ. તો આમાં તમારે જુદા જુદા બિંદુ પાસે ઢાળ જુદો જુદો આવે, પણ જે બિંદુ પાસે તમને કીધો હોય એ બિંદુ પાસે તમારે સ્પર્શક દોરવાનો. ફરી જો તમને અહીંયા ઢાળ શોધો તો અલગ મળે, અહીંયા ઢાળ શોધો તો પણ અલગ મળે, અહીંયા ઢાળ શોધશો તો પણ અલગ મળશે. આવું કેમ? તો કે ત્યાં સ્પર્શક દોરવો પડે. હું ત્રણે ત્રણ બિંદુ પાસે સ્પર્શક દોરું છું. સૌથી પહેલો સ્પર્શક હું દોરીશ આ બિંદુ A પાસે, અથવા તો આને નામ આપીએ P, આને કહીશ Q અને આને કહીશ R. હું P બિંદુ પાસે સ્પર્શક દોરું છું તો સ્પર્શક હું આવી રીતે દોરીશ. તો આ થઈ ગયો P ડેશ સ્પર્શક. હવે તમે આ ઉપરના ભાગને ભૂલી જાઓ. આ P પાસે આને સ્પર્શક દોરો એટલે એનો ઢાળ શોધો. મારે Q પાસે ઢાળ શોધવો હોય આ જ આલેખનો, તો મારે સ્પર્શક આવી રીતે ડ્રો કરવો. આ લાઈનને નામ આપી દઉં Q ડેશ. તો હું આ લાઈન Q ડેશ નો ઢાળ શોધીશ તો મને Q પાસેનો ઢાળ મળી શકશે સ્પર્શક. એવી જ રીતે મને R પાસે શોધવું હોય તો મારે આવી રીતે ડ્રો કરવું પડે, જેને કહેવાય R ડેશ. આજે બધા દોર્યા એના માટે નામ શું છે? તો કીધું સ્પર્શક. સ્પર્શકને ઇંગ્લિશમાં ટેન્જન્ટ કહેવામાં આવે. એના ઉપરથી તો આ નામ પડ્યું છે ટેન વિધેય. પછી તમારે ભૂલી જવાનું કે આ વક્ર હતો. બસ તમને P પાસે કીધું, આ લાઈન જોઈ લીધી, બે પોઈન્ટ લઈ લીધા, આ બાજુ ને આ બાજુ. આ જ સૂત્ર, રાઈટ? આના માટે ટૂંકમાં સૂત્ર લખવું હોય તો આવું પણ લખાય છે. y કઈ અક્ષ પરની ભૌતિક રાશિ થઈ ગઈ હશે? y. x કઈ અક્ષ પરની ભૌતિક રાશિ થઈ ગઈ હશે? x. તો ઢાળનું બીજું સૂત્ર પણ થાય y અક્ષ પરની ભૌતિક રાશિ છેદમાં x અક્ષ પરની ભૌતિક રાશિ. સમજાય? તો આ પ્રમાણે આપણે કામ કરી લેવાનું. તો આવા આલેખ પણ આપણને મળશે અને એના પણ ઢાળ શોધવા પડે. ઢાળ શોધવા માટે શું નામ બોલ્યા? સ્પર્શક. ગુજરાતી, અંગ્રેજી ટેન્જન્ટ. घबराने का नहीं, समझने का है ने, आवड़ जाएगा. હવે બીજો આલેખનો અગત્યનો ભાગ સમજાવવા જઈ રહ્યા છે, આલેખ નીચેનું ક્ષેત્રફળ. એ પણ અગત્યનું છે, સમજાવવાની કોશિશ કરવાની છે આપણે. તમને આવડે જ છે એવું માનીને જ મારી સાથે ચાલવાનું છે, રાઈટ? યુ આર બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સ. કારણ કે દુનિયામાં કોઈ જ ડફોડ નથી, બધા જ હોશિયાર જ છે, રાઈટ? અવગમ બિંદુ x દિશા y દિશા. ઓકે, હવે હું એક આલેખ નાનો સરખો ડ્રો કરી રહ્યો છું. આવી એક લાઈન. આ આલેખને નામ આપી દઉં AB, રાઈટ? આને કીધું A અને આને કીધું B. મારી પાસે આ AB આલેખ છે. હવે એની નીચેનું ક્ષેત્રફળ મને શોધવું છે. તમે કહેશો સર બહુ સહેલું છે ક્ષેત્રફળ શોધવું. ભાઈ હું ક્યાં ના પાડું છું, સહેલું જ છે. અહીંયાથી આને અંતરને હું x કહી દઉં, અહીંયાથી આ અંતરને હું y કહી દઉં. તો આ આલેખ નીચેનો આકાર કેવો થયો છે? તો અહીંયા લખી શકાશે આલેખ નીચેનું ક્ષેત્રફળ બરાબર. ધ્યાન રાખજો, OAB અને નામ આપી દઉં C. ક્ષેત્રફળ બરાબર લંબચોરસ OABC નું ક્ષેત્રફળ, રાઈટ, ઇઝ ઇક્વલ ટુ, ક્ષેત્રફળનો સિમ્બોલ નોર્મલી એ લખીએ છીએ પણ હાલમાં નથી લખતા
કારણ કે એ યુઝ કરી લીધો છે તો હું આવું લખી શકું એક બાજુ x છે ને બીજી બાજુ y છે બરાબર હું લખી શકું લંબાઈ ગુણાકારમાં પહોળાઈ તો એનો જવાબ થાય x into y that's it is equal to xy તો જેમ આલેખનો ઢાળ એમાં y ના છેદમાં x આવતું હતું એવું અહીંયા આલેખ નીચેનું ક્ષેત્રફળ તો x into y સમજાય ને મારી વાત ફરીથી આલેખના ઢાળમાં યાદ કરો ને જોઈ લો ફરીથી એકદમ ઝડપથી y ના છેદમાં x હતું અહીંયા થાય છે x into y પડી ગઈ કે નહીં ખબર કોઈ મુશ્કેલી કરી નહીં ને બસ પછી કોઈ આકાર આલેખનો આવો છે સમજતા રહેજો મારી સાથે બહુ જ સારી વસ્તુઓ શીખવાની મળી રહેશે બીજો આકાર અલા કલાકાર નહીં આકાર બોલ્યો તમારા બી કાન વાગતા હોય એવું લાગે છે બરાબર હોંભળતા નહીં પછી કે કલાકાર O X અને Y રાઈટ ના અહીંયાથી आ गयो आलेख बताओ इसका क्षेत्रफल क्या होगा प्यारे बच्चों अगेन नाम आपी दो सी आकार तो त्रिकोण થઈ ગયો અને એમાંય કાટકોણ ત્રિકોણ દોણો ભાગો તો અહીંયા લખી શકીએ આલેખ નીચેનું ક્ષેત્રફળ બરાબર त्रिकोण OAC નું ક્ષેત્રફળ રાઈટ ઇઝ ઇક્વલ ટુ 1/2 પાયો ગુણાકારમાં વેધ હેને તો આને તો આને x કહેવાય અને y કહેવાય તો ઇઝ ઇક્વલ ટુ 1/2 x into y હવે તમે કહેશો સર અહીંયા xy ને અહીંયા x into y ની સાથે 1/2 કેમ અલા ભલા માણસો મારા વાલાઓ મારા ડોક્ટર એન્જિનિયરો ત્રિકોણાકાર છે એટલા માટે ઓકે કેટલાક આલેખ આનાથી જુદા આવે તો શું કરીશું આનાથી જુદા એટલે જુવાન લાવે દોરીએ બીજું શું થાય કો ત્રીજો આલેખ તો જુદો આલેખ મારા વાલા મિત્રો આવો કંઈક છે બોલો શું કરીશું આની નીચેનું ક્ષેત્રફળ બે રીતે શોધાય સમ લંબ ચતુષ્કોણ એવું કંઈક થાય અને ના ખબર પડે ને તો આપણે દેશી માણસો ગુજરાતી માણસો દેશી માણસો રાઈટ અહીંયાથી એક લાઈન આમ ડ્રો કરો રાઈટ બીજી એક લાઈન અહીંથી આમ ડ્રો કરો એક ત્રિકોણ થઈ ગયો ને એક લંબચોરસ થઈ ગયો મારા વાલા ભાઈઓ બહેનો બેનું ક્ષેત્રફળ શોધી નાખો એટલે જવાબ મળી જાય ને તો અહીંયા નામ આપવા માંડો હાલો A B C અને D બસ થઈ ગયું અહીંયા લખીશું આલેખ નીચેનું ક્ષેત્રફળ બરાબર જો હું શું લખીશ તો કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ પ્લસ આ લંબચોરસ થઈ ગયો ને તો અહીંયા લખીએ લંબચોરસ કયું નામ છે તો A ઓકે નીચેની લાઈનમાં ACDO નું ફળ અલગ ક્ષેત્રફળ ફળ નહીં લાવવાલાઓ પડીને બસ જવાબ એનું એ જ સૂત્ર લખી નાખો is equal to 1/2 આ થઈ શકશે BC આ થઈ શકશે AC પ્લસ લંબચોરસનું ક્ષેત્રફળ મારવા તો આની લખી શકાય OD લા OD કાર નહીં ભાઈ ઇન્ટુ CD લા સમજ પડી ને બસ થઈ છે શોધાઈ કે નહીં આ રીતે ક્ષેત્રફળ શોધી અને તમે નાના નાના પ્રશ્નોના જવાબ
બહુ જ બિંદાસ રીતે આપી શકશો. બેઝિક છે. તમારી ને મારી જે સમજાવવાની પદ્ધતિ મારી અને સમજવાની પદ્ધતિ તમારી, એને આ બધી બાબતો એકદમ સરળ બનાવી દેશે. એટલા માટે આ ટોપિક આપણે ઉમેર્યો છે. નોર્મલી કોઈ શીખવાડતું નથી. હું બીજી વાર હું બોલ્યો, હજી 2-3 વાર બોલીશ, કારણ કે તમારા માઇન્ડમાં આવે કે કોઈને નથી આવડતું ને મને આવડે છે. એનું મહત્વ બહુ બધું હોય છે. બચ્ચા પાર્ટી આટલું તો શીખી. હવે એની સાથે થોડુંક વધારે ફ્રીમાં, થોડુંક ફ્રીમાં કશાકની સાથે કશું ફ્રી મળે છે. આજકાલ બંધ થઈ ગયું છે. કોઈ કાલે ખાવો છે મારી પાસે, y ને x જ લઈએ આપણે, નોર્મલ બીજું કશું વિચારવું નથી, રાઈટ? આલેખ આવો ડ્રો કરું છું, ધ્યાન રાખજો. તો અહીંયા પણ આકાર બનેલા છો, રાઈટ? તો આનાથી ઉપરનું ક્ષેત્રફળ આવે ને ધન, અને આનાથી નીચેનું ક્ષેત્રફળ આવે એને ઋણ દેવું. તો માહિતી શું લખીશું? x અક્ષની ઉપરના ભાગનું ક્ષેત્રફળ ધન, એની સાથે જ x અક્ષની નીચેના ભાગનું ક્ષેત્રફળ ઋણ. હવે આનું લોજિકલ કારણ સમજાવું તમને. અહીંયાથી હું ઉપર જઈશ તો મારી પાસે અહીંયાનો y ધન આવશે, અહીંયાથી હું નીચે જઈશ તો અહીંયાનો y ઋણ આવશે. સમજાય છે? હવે જો મારી પાસે x હોય, આ પણ x હોય, તો આ x અને y નો ગુણાકાર ધન થશે, આ x અને આ y નો ગુણાકાર ઋણ થશે. એટલે આનું ક્ષેત્રફળ ઋણ લેવાનું, આનું ક્ષેત્રફળ ધન લેવાનું, આનું ક્ષેત્રફળ પણ ધન લેવાનું. કોઈ તકલીફ નહીં ને? એવું જરૂરી નથી કે આવો જ આકાર હોય. આકાર બદલાઈ પણ શકે છે. જેમ કે આવું પણ પોસિબલ છે. આવું પણ શક્ય છે. તો અહીંયા શું થાય? સેમ વસ્તુ, આ ભાગનું ક્ષેત્રફળ ધન, જ્યારે આ ભાગનું ક્ષેત્રફળ ઋણ. સમજાય છે વાતને? તો આ પ્રમાણે તમે એને લખી શકો છો. માહિતી તો આપણે જે આપતા હોઈએ તે જ આપતા. That's it. સમજાય? બસ તો બસ. બહુ મજાની વાત છે. મારા વાલા બચ્ચો, હવે જે સમજાવવા જઈ રહ્યો છું એ આલેખના જુદા જુદા આકાર છે અને એના મેથેમેટિકલ સૂત્રો છે. આપણને ફિઝિક્સમાં આકારને સૂત્રને આકાર સાથે જોડવાનું પૂછવામાં. દોરીશું. હું તમને પૂછતો રહીશ અને ત્રીજા ચેપ્ટરમાં પણ આવતું રહેશે. સૌથી પહેલા ધારો કે મારી પાસે આલેખ આવો છે, નંબર 1. અવગમ બિંદુ x દિશા y દિશા, આલેખ આવો છે. તો આલેખ જોઈને તમને ખબર પડી જાય કે આ આલેખ એ સુરેખ આલેખ કહેવાય. એમાં આને નામ આપીએ છીએ C. આનો ઢાળ શોધો તમે આવી રીતે નોર્મલ. તો આ ઢાળ કહેવાય, ઢાળને દર્શાવાય એમ. તો અહીંયા લખી શકાય સુરેખાનું સમીકરણ, જેને લખીશું y is equal to mx plus આપેલો આલેખ. કશું જ નહીં વિચારવા. આ c જે છે તો લખી શકાય જ્યાં c બરાબર અંતઃખંડ. અંતઃખંડ એટલે કેટલીક વાર તમે એવું જોયું છે
કે આ આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય તો અંતઃખંડ 0, આલેખ અહીંયા 2 માંથી પસાર થાય, 18 માંથી પસાર થાય, 25 માંથી પસાર થાય તો c ની કિંમત 25. આ જ આલેખ નીચે આવે તો ઋણ કિંમત, 0 થી નીચે શરૂ થયો આમ તો ઋણ કિંમત. મગજ નહીં ચલાવવાનું, જે છે એ જ લખવાનું. બરાબર? ઓકે. હવે એના પછીનો આપણી પાસે બીજો આલેખ છે. આકાર જોઈને તમને ખબર પડી ગઈ, કશું કહેવાનું જ નથી રહેતું. તો આ આકારને તમે નામ આપી શકો છો એકદમ સરળ રીતે. બોલો શું લખીશું આકારનું નામ? તો તમે તરત કહી દેશો સર આ વર્તુળ છે, રાઈટ? આ વર્તુળનું સૂત્ર શું થાય? તો વર્તુળનું સૂત્ર થાય x² + y² = a², જ્યાં a બરાબર વર્તુળની ત્રિજ્યા. એના પછી છે ત્રીજા નંબર, જેમાં આવું આલેખ છે. આવી આકૃતિને તમે બે નામ આપી શકો છો. આવી આકૃતિને બે નામ આપી શકાય છે. ભૂતકાળમાં બંને નામ જે આપ્યા છે એને લખું છું, લંબવૃત્ત અને બીજું નામ છે લંબ વર્તુળ. તમે લંબવૃત્ત કહો કે લંબ વર્તુળ કહો, કોઈ ફરક નહીં પડે. આ ત્રિજ્યા મોટી છે a, આ ત્રિજ્યા નાની છે b. પૃથ્વી સૂર્યની આસપાસ આવી કક્ષકમાં ભ્રમણ કરે છે, લંબ વર્તુળ. તો આનું સમીકરણ આ બધાની જેમ શું થાય? તો આને લખાય x² / a² + y² / b² = 1. બરાબર? એના પછી ચોથા નંબરના આલેખની વાત કરીએ. ટોટલ 5 છે, ટેન્શન ના લેશો. 4 નંબર પર તો આપણે પહોંચી ગયા છીએ. ચોથા નંબરની આકૃતિમાં આવું કંઈક છે. આવા આલેખમાં નામ છે આનું પરવલય. ઇંગ્લિશમાં પેરાબોલા કહેવામાં આવે છે. પેરેબોલા, પ્યારેબોલા નહીં. અલા તમે જેને તમારા કાન વાગવા મળે 30 મિનિટનું લેક્ચર સાંભળીને તો ગોડા થઈ જાવ છો. કેમ? તો કે સર મજા પડે છે, એટલે આનંદ થાય છે, એટલે સારું લાગે છે. રાઈટ? ઓકે. આનું સમીકરણ y = ax² + bx + c. ક્યારેક આ c ના પણ હોય તો આટલું સૂત્ર પણ ચાલે, y = ax² + bx. ક્યારે b ના પણ હોય તો આવું પણ થાય, y = ax². આ બધા જ પરવલયના સમીકરણ છે, પણ કન્ડિશન અલગ અલગ છે. છેલ્લી વાત કરીએ તમારા લેક્ચરનો અંત લાવવા માટે. બરાબર? તો છેલ્લી વાતમાં જે આલેખ છે તે આવું કંઈક છે. આવા આલેખને નામ આપવામાં આવે છે અતિવલય. એનું સૂત્ર છે x * y = ખાનગી વાત મારી તમારી કોઈ કહેવાનું નહીં. ફિઝિક્સના નીટના પેપરમાં કે JEE ના પેપરમાં ચેલેન્જ સાથે તમને કહી શકું એમ છું, જોઈ લેજો જૂના પેપર્સમાં. ઓછામાં ઓછો એક પ્રશ્ન આવા આકાર પરથી હોય છે. સમજાઈ ગયું શું કહેવા માંગુ છું?
4 માર્ક્સનો પ્રશ્ન આની સાથે રિલેટેડ હોય જ છે, જે આજથી તમે તમારા પોકેટમાં રાખીને બેસી ગયા. હજી ફિઝિક્સનું એક ચેપ્ટર શીખ્યા છો, એની અંદરથી 2 થી 3 પ્રશ્નો JEE નીટના તમે તમારા પોકેટમાં નાખીને બેઠા છો. યાદ છે એવું? આ શીખવાડવાની પદ્ધતિ અને તમારી મહેનત શીખવાની 2 રંગ લાગે છે. આ મને કમ્પલસરી તૈયાર જોઈશે જ. 1 વાર 2 વાર 5 વાર 25 વાર લખો, દોરો, તૈયાર કરો ને કરો છો. બરાબર? મજા આવશે કામ કરશો તો સહેજ દૂર ઉભો રહ્યો છું. મારો ફોટો નહીં પાડતા, બોર્ડનો ફોટો પાડી અને જરાક કામ કરલો.